સિંધી સમાજના વેપારી હિતેશભાઈ બાલચંદાણીના અંદાજે 6 વર્ષના દીકરા ઉપર રામમંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર હુમલો કરાતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। ઇજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા ગયા હતા ત્યારે વાહનનું ઢાંકણું ખોલવાનું કહેતા ત્યાં કામ કરતા બે શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા ત્યારે હિતેશભાઈ બાલચંદાણીએ કહ્યું કે લેડીઝ સાથે છે ગાળો બોલોમાં ત્યારે તેમણે કહ્યું કે અહીંયા પેટ્રોલ પુરાવવું હશે તો ગાળો તો સાંભળવી પડશે। આ દરમિયાન મારા 6 વર્ષના દીકરાને પાઇપથી માર્યો। આ બનાવ બનતા સિંધી સમાજના લોકોના ટોળા પેટ્રોલ પંપ પર અને આસપાસ એકઠા થઈ ગયા હતા। સિંધી સમાજના લોકોએ દાદાગીરી બંધ કરોના સૂત્રોચ્ચાર કરીને સખત વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે બનાવી જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આમ વાતાવરણ ગરમ બની ગયું હતું। જો કે હાલમાં બાળક સારવાર હેઠળ છે। मावा खाना बैठ खाई लो चालू वीडियो કરીએ તો ભાઈ લો વીડિયો લઈ લેવો તો વિના પેલા બધાને ભાઈ તો લે હાંડે બંધ કરો દાદાગીરી બંધ કરો દાદાગીરી બંધ કરો દાદાગીરી બંધ કરો દાદાગીરી બંધ કરો नितेश बालचंदाणी मारू नाम है। अयांश नितेश बालचंदाणी मारा दीकराનું नाम। मैं पेट्रोल पुरावा गया था राम मंत्र पेट्रोल पंप पास त्यारे ई लोकोए बिशब्द बात करी मारी साथे अने ढांकणुं खोलवा माटे मैं एमने कीधुं त्यारे गाळा गाळू बोली तो मैं एमने विनंती करी भाई लेडीज साथे छे तो गाळू न बोलो एम ए तो अहींया पेट्रोल पंप पुरावવું હોય ને તો તમારે ગાળું તો સાંભળવી જ પડશે એવું અમારી સાથે વર્તન કર્યું। છતાંય मैं एमने हाथ जोड्યું એ हाथ बात नहीं जोड़वाना। अहींया અમે પોતાને હું સમજો છો સિંધી સમાજના અમે અહીંયા બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ એવું વર્તન કર્યું અમારી સાથે। કોણ હતું એવું કઈ નામ પેટ્રોલ પંપ વાળા બે માણસો હતા। કઈ જગ્યા પંપનું નામ શું હતું? રામ મંત્ર પેટ્રોલ પંપ। શેનથી માર્યો તમે? મારા છોકરાને ધોકાથી માર્યો, પાઇપથી માર્યો। 6 વર્ષનો છોકરો છે અને જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી। જાતિવાદી બોલતા છે ના એવું કાંઈ નહોતી। પછી અમને થોડીક વાર રહીને મેનેજર સાહેબે સમાધાન માટે બોલાવ્યા અને એ ગાળું ગઈને બોલાવી અમને કે અંદર આવો તમારો વારો પાડીએ એમ। એવું કોણે કીધું તમને? એવા બે જણા અજાણ્યા શખ્સે અમને કીધું। અત્યારે એટલે પેટ્રોલ પંપના હતા કે બહારની વ્યક્તિ હતી? યુનિફોર્મ નહોતું પહેરેલું, પેટ્રોલ પંપના હતા।